સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર। સુરત શહેરમાં ભાજપના લાફાકાંડથી રાજકીય હડકંપ મચ્યો છે। ભાજપના લાફાકાંડથી રાજકીય હડકંપ શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા બાખડ્યા હતા। ઘટનાની શહેર ભાજપ પ્રમુખે ગંભીરતાથી નોંધ લીધી છે, ત્યારે હાલ રાજકીય ગરમાયું છે। ભાજપ કાર્યાલયમાં જ બંનેની વચ્ચે બાકાજી બોલી હતી, ત્યારે રાજકારણ ગરમાયું છે। બંનેને નોટિસ પાઠવીને 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। સુરત શહેરમાં ભાજપના લાફાકાંડને લઈને રાજકીય હડકંપ મચ્યો છે। કસૂરવારની સામે કાર્યવાહી કરવાની પ્રમુખ દ્વારા ચીમકી કે જ્યાં સુરત ભાજપ મહાનગરના ખજાનજી શૈલેષ જરીવાલા છે, વરાછા વિસ્તારના સક્રિય કાર્યકર્તા દિનેશ સાવલિયા છે, ત્યારે હાલ ભાજપનું પણ રાજકારણ ગરમાયું છે। સંવાદદાતા રાબિયા સાલે મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, આજે ભાજપના લાફાકાંડને લઈને રાજકીયમાં હડકંપ મચ્યો છે અને આ અંગે શું વિગતો સામે આવી રહી છે? વ્યવહારિક છે કે સુરત ભાજપ કાર્યાલય ખાતે જે રીતની ઘટના બની છે, આ ઘટનાને લઈને ભાજપના જે શહેર પ્રમુખ છે તે પણ એક્શન મોડમાં આવી ગયા છે અને એકબીજાને જે લાફા મારવામાં આવ્યા હતા, જે માર મારવામાં આવ્યો હતો, મારપીટ જે ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી એને લઈને ખુલાસો કરવા માટે પણ આદેશ આપવામાં આવે છે। બંને જે પક્ષ છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે, કારણ કે સુરતના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા અને જે બીજા ભાજપના જે નેતા હતા એમની વચ્ચે જે રીતની દિનેશ સાવલિયા વચ્ચે જે રીતની મારપીટ થઈ હતી, આ મારપીટનો વિડીયો સોશિયલ મીડિયામાં અંદર વાયરલ થયો હતો। આ વાયરલ થયેલા વિડીયોને લઈને ક્યાંક તપાસના આદેશ પણ ભાજપ દ્વારા આપવામાં છે। ચા નાસ્તા જેવી નાની અમથી વાતને લઈને બોલાચાલી થઈ હતી ને આ બોલાચાલીને લઈને ક્યાંક મારપીટની આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ ગયો હતો, જેને લઈને સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા હવે શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ આપવામાં આવી છે અને 3 દિવસની અંદર તેમની પાસે લેખિત જવાબ પણ માંગવામાં આવ્યો છે। જો બંને પક્ષ કસૂરવાર જણાશે તો ચોક્કસથી કડક પગલાં લેવાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। જો કે આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં જ લાફો ઝીકી દીધો હતો લોકોની વચ્ચે। આ સાથે જ આ ઘટનામાં કાર્યાલય પર હાજર જે કાર્યકર્તાઓ હતા તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। વ્યવહારિક છે કે સમગ્ર ઘટના ભાજપ કાર્યાલયની અંદર બની હતી, જે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। સુરતના ચારોકોર આજે ભાજપની આ ઘટનાનો વિડીયો જે છે એ દરેક સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઈ રહ્યો છે। વેઇટિંગ રૂમની અંદર આ ઘટના બની હોવાનો વિડીયો વાયરલ થયો હતો। જો કે શબ્દોની બોલાચાલી હતી અને શબ્દોની બોલાચાલી અચાનક લાફાવાળીમાં પડી ગઈ હતી। આ તમામને લઈને હવે એક્શન લેવામાં આવ્યો છે એની સાથે જ કહી શકાય છે કે 3 દિવસનો સમય બંનેને આપવામાં આવી રહ્યો છે કે 3 દિવસની અંદર જો બંને કસૂરવાર નીકળશે તો ચોક્કસથી બંનેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।